અમરેલીના તરક તળાવ ગામે થોડા દિવસ પહેલા એક ખેત મજૂરના પરિવારના 6 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો। આ દીપડાના દર્દથી ગામના લોકો અને આસપાસના લોકો ભયમાં હતા। ત્યારે આ માનવભક્ષી દીપડો હવે પાંજરે પુરાયો છે। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આપને જણાવી દઈએ કે અમરેલી અને તેની આસપાસના વિસ્તારમાં ખાસ કરીને દીપડો, ચિત્તા અને એશિયાટિક લાયનનો રંજાડ વધી રહ્યો છે। અને થોડા દિવસ પહેલા ખેતરમાં કામ કરતા એક પરિવારનો બાળક જ્યારે પાણી ભરવા ગયો તો પાછળથી દીપડાએ હુમલો કર્યો અને દીપડાના હુમલામાં આ 6 વર્ષનો બાળક ગંભીર રીતના ઘાયલ થયો હતો। તેને હોસ્પિટલે ખસેડાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। ત્યારબાદ આ વિસ્તારમાં તેની આસપાસના લોકો ડરના માર્યા પોતાના ઘરમાં રહેતા હતા। વન વિભાગની અનેક ટીમો આ દીપડાને પકડવા સતત કામે લાગી હતી અને ત્યારે રાહતના સમાચાર આવ્યા છે। આ માનવભક્ષી દીપડાને આખરે પાંજરે પૂરી દેવામાં આવ્યો છે। ફોરેસ્ટ અધિકારીઓના લગભગ 80થી વધુ કર્મચારીઓ છેલ્લા 6 દિવસથી અમરેલીની આસપાસનો વિસ્તાર ખૂંદી રહ્યા હતા અને ત્યારબાદ ગઈકાલે સાંજ બાદ આ એક મોટું ઓપરેશન કરવામાં આવ્યું અને મોડી રાત્રે આ દીપડાને પાંજરામાં પૂરવામાં આવ્યો।